ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. હું તમારા ધોરણ 7ના વિષય ગણિતની શિક્ષક. મારું નામ છે દિવ્યાબેન તુંબર. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે શું જોયું હતું? તો કે ગઈકાલે આપણે જોયું હતું તમારા ચેપ્ટર નંબર 2માં સ્વાધ્યાય 2.5માં પ્રથમ 2 પ્રશ્ન. હવે આપણે પહોંચ્યા છે પ્રશ્ન ક્રમાંક 3. તો મેં તમને કહ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક 3 થી હું તમને કરાવીશ, બરાબર છે? પ્રશ્ન ક્રમાંક 2 ના જે દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રશ્ન ક્રમાંક સ્વાધ્યાય 2.5માં આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 3. તમારા પાઠ્યપુસ્તકના પેજ ક્રમાંક 47 પર આપણે છીએ, બરાબર છે? તો ચાલો આપણે જોઈએ હવે પ્રશ્ન ક્રમાંક 3. તેવા પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ છીએ. શું કહે છે? તો કે 5 સેન્ટીમીટર એટલે કે 5 સેમીને મીટર અને કિલોમીટરમાં ફેરવો. શેમાં ફેરવવાનું છે આપણે? મીટર અને કિલોમીટરમાં. શેને? 5 સેન્ટીમીટરને. તો પ્રથમ છે 5 સેન્ટીમીટર. મીટર માટે આપણે ફેરવીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા સેન્ટીમીટર? સૌ પ્રથમ આપણે ફેરવીએ છીએ મીટરમાં. વિદ્યાર્થી મિત્રો, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય એ તમારે પહેલા યાદ કરવાનું, બરાબર છે? આપણે રામબાણનો આપણે ઉપયોગ કરીએ, પછી આપણે તેની પર એપ્લાય કરીએ. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, એટલે કે 100 સેમી બરાબર કેટલા મીટર થાય? 1 મીટર. ઓકે, કે 100 સેમી બરાબર કેટલા મીટર થશે? 1 મીટર. તો આપણે કેટલા વિશે જોવાનું છે? 5 સેન્ટીમીટર વિશે. એટલે કે 5 સેન્ટીમીટર બરાબર કેટલા? તો આપણે આનો હવે ચોકડી ગુણાકાર કરીએ. તો 5 ગુણ્યા 1 એટલે 1 આપણે નથી લખતા ને, છેદમાં કેટલા આવશે? 100. તો કેટલા આવ્યા? 0.05. પોઈન્ટ કેવી રીતે મૂકવો એ તમે આગલા ધોરણમાં શીખી ગયા છો, બરાબર? અને આના આગળના લેક્ચરમાં મેં તમને શીખવાડી દીધું છે, એટલે ફરીવાર તેને હું શીખવાડતી નથી અને આપણે હવે ઝડપથી આગળ વધીએ. તો આપણે આ 0.05 છે શેમાં જવાબ આવ્યો આપણો? મીટરની અંદર. એવી જ રીતે તમારે જોવાનું છે કિલોમીટરમાં. શેમાં જવાનું છે? કિલોમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, 1000 મીટર હોય ને, કેટલા? 1000 મીટર, ત્યારે 1 મીટર થાય. 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય, બરાબર છે? કેટલા મીટર? 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય. અને જ્યારે આપણે સેમીની વાત કરીએ તો 100 સેન્ટીમીટર હોય ત્યારે 1 મીટર થાય, બરાબર છે? 100 સેન્ટીમીટર હોય ત્યારે 1 મીટર થાય અને 1000 મીટર હોય ત્યારે કેટલા કિલોમીટર થાય? 1 કિલોમીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સેન્ટીમીટર કેટલા હોય ત્યારે 1 મીટર થાય? કેટલા સેન્ટીમીટર 1 મીટર થાય? 100 સેન્ટીમીટર, બરાબર છે? પરંતુ તમારે જોવાનું છે કે કેટલા સેન્ટીમીટરે 1 કિલોમીટર થાય. હવે જો વિદ્યાર્થી, 100 સેન્ટીમીટર હોય ત્યારે તમારું 1 મીટર, એવા તમારા 1000 મીટર હોય ત્યારે તમારું 1 કિલોમીટર થાય, બરાબર છે? તમારે શું કરવાનું? તો 100 ને 1000 વડે ગુણવાના. એટલે શું થશે? 100 ના 2 મીંડા મૂકી દીધા, પછી કેટલા વધ્યા? 1000 ના 3. તો કેટલા થશે? એકમ દશક 100 1000 10,000 લાખ. એટલે કે 1 લાખ, કેટલા? 1 લાખ સેન્ટીમીટર હશે તમારા, ત્યારે તમારું થશે 1 કિલોમીટર, બરાબર છે? તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. ઝડપથી યાદ ન રહે તો તમે આવી રીતે પણ કરી શકો કે 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય અને 1000 મીટરે 1 કિલોમીટર થાય. તો 100 ને 1000 વડે ગુણવાના એટલે આપણને મળે છે કિલોમીટરમાં જવાબ. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 લાખ સેન્ટીમીટરે કેટલા સેન્ટીમીટરે? 1 લાખ સેન્ટીમીટર. એટલે કેટલા શૂન્ય આવશે? 1 ની પાછળ 5 શૂન્ય. 1 લાખ સેન્ટીમીટરે કેટલા કિલોમીટર થશે? માત્ર 1 કિલોમીટર. આપણે શું શોધવાનું છે કે 5 સેન્ટીમીટરે કેટલા કિલોમીટર? એટલે કે 5 સેન્ટીમીટરે કેટલા કિલોમીટર? હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર કરતા આપણને શું મળશે? તો કે 5 ગુણ્યા 1 એટલે 5 આપણે ગુણ્યા 1 નથી લખતા, માત્ર 5 અને છેદમાં આવશે 1 લાખ. છેદમાં 5 શૂન્ય છે તો કેટલા પોઈન્ટ આગળ આવશે? 5 પોઈન્ટ, બરાબર છે? ત્યારે પોઈન્ટ અહીંયા આવે છે એટલે આપણે પોઈન્ટ નથી લખતા, એટલે 5 પોઈન્ટ આપણે જવા દેવાનું છે. 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5.
તો આ આવશે તમારો આન્સર શેમાં? કિલોમીટરમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આના પછી છે આવો જ તમારો પેટા પ્રશ્ન ક્વેશ્ચન 3 નો 2 જે તમને તેના માટે કહ્યું છે તો કે તમને 35 મીમીને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવવાના છે. વિદ્યાર્થી મિત્રો 35 મીમીને, મીમી એટલે કે મિલીમીટર. મિલીમીટર છે સેન્ટીમીટર કરતાં પણ નાનો એકમ છે. મિલીમીટર, પછી ઉપર એનાથી મોટો સેન્ટીમીટર, એનાથી મોટો મીટર અને એનાથી મોટો આવશે તમારો કિલોમીટર. બરાબર છે? તો મિલીમીટર જે છે તે તમારો સેન્ટીમીટર કરતાં પણ નાનો છે. તો આપણે જોઈએ આગળ. જો વિદ્યાર્થી મિત્રો મિલીમીટર. બરાબર છે? હવે તમને જાણ ના હોય તો કહી દો કે 10 મિલીમીટર હોય, કેટલા મિલીમીટર? 10 મિલીમીટર હોય ત્યારે 1 સેન્ટીમીટર થાય. આપણે મૂકીએ 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 35 મિલીમીટર એ કેટલા સેન્ટીમીટર? ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે? 35 ના છેદમાં 10 એટલે કે 3.5 સેન્ટીમીટર આનો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ મૂકતા મેં તમને શીખવાડી દીધા. બરાબર છે? એ આપણે એકવાર શીખવાડ્યું. હવે આપણે આની આ વસ્તુ જોવાની છે સેન્ટીમીટર માટે. કે આ સેન્ટીમીટરમાં આપણે ફેરવ્યા, હવે આપણે તેને મીટરમાં ફેરવવાનું છે. તો આપણે અહીંયા ફેરવવું, પરંતુ આપણે કિલોમીટરમાં કેવી રીતે પહેલા જોયું હતું કે આટલા મિલીમીટર આપણે આટલા સેન્ટીમીટર બરાબર આટલા મીટર થાય, આટલા મીટર બરાબર આટલા કિલોમીટર થાય. તેવી રીતે આપણે જોવાનું છે કે 10 મિલીમીટર છે તેના બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 1 સેન્ટીમીટર. જ્યારે 100 સેન્ટીમીટર થાય, કેટલા? 100 સેન્ટીમીટર હોય ત્યારે કેટલા થાય છે? 1 મીટર થાય છે. બરાબર છે? અને 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો શું કરવાનું છે? 10 ગુણ્યા 100 કેટલા આવશે તમારી પાસે? કે 1000 મિલીમીટર બરાબર કેટલા મીટર થાય? 1 મીટર. બરાબર છે? આપણે જોઈએ તો આપણે શું જોવાનું છે કે 35 મિલીમીટર બરાબર 35 મિલીમીટર બરાબર કેટલા મીટર? તો શું છે? આ બંનેનો ચોકડી ગુણાકાર કરીએ, આને છેદમાં જવા દઈએ તો 35 ના છેદમાં 1000 કેટલા મીટર છે? 3 મીટર છે. તો 3 પોઈન્ટ આગળ જશે. આ તમારો જવાબ આવે છે મીટરમાં. હવે આના પછી છે તમારે મિલીમીટરમાંથી તમારે કિલોમીટરમાં ફેરવવાનું છે. તો શું કરશો કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર, ત્યારે 1000 મીટર બરાબર કેટલા થશે? 1 કિલોમીટર. તો 1000 ગુણ્યા 1000 તમારે કરવા પડશે. જો અહીંયા કરી દે તો 1000 મિલીમીટર બરાબર 1000 મિલીમીટર હોય છે ત્યારે થાય છે 1 મીટર. બરાબર છે? એ આપણે અહીંયા જોયું. અને 1000 મીટર હોય છે ત્યારે કેટલા થાય છે? 1 કિલોમીટર. તો તમારે શું કરવાનું છે? 1000 ગુણ્યા 1000 એટલે કેટલા આવશે તમારી પાસે? 1000 ગુણ્યા 1000 એટલે 10 લાખ. તો 10 લાખ બરાબર 10 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર. જે તમારે જાતે પૂર્ણ કરવાનું છે. બરાબર છે? હિન્ટ મેં તમને આપી દીધી છે. કેવી રીતે કરવો તેની સમજણ મેં તમને આપી દીધી છે. હવે તમારે માત્ર તે દાખલો તમારી જાતે કરવાનો રહેશે. તો તમારે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ પ્રશ્ન ક્રમાંક 4 માં જઈએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય પેપર 5 માં પ્રશ્ન ક્રમાંક 4. તો કેવી રીતે કરવાનો છે જોઈ લઈએ આપણે એકવાર. કિલોગ્રામમાં દર્શાવો. તમારે નીચે જે કંઈ તમને આંકડા આપ્યા છે તે શેમાં આપ્યા છે? ગ્રામમાં આપ્યા છે. બીજો છે તે પણ ગ્રામમાં આપ્યા છે, જ્યારે ત્રીજો છે તે કિલોગ્રામ અને ગ્રામમાં આપ્યા છે. તો આપણે તેને કિલોગ્રામમાં બદલવાના છે. તો કિલોગ્રામમાં કેવી રીતે ફેરવીશું? જેવી રીતે આગળ આપણે મીટરમાંથી સેન્ટીમીટરમાંથી મીટરમાં ગયા રૂપિયા. જુઓ પ્રશ્ન ક્રમાંક 2 માં પૈસામાંથી રૂપિયામાં અને રૂપિયા પૈસામાંથી આપણે રૂપિયામાં ગયા, તેવી જ રીતે આમાં પણ ગ્રામમાંથી તમારે કિલોગ્રામમાં જવાનું છે.
તો પ્રશ્ન ક્રમાંક 4 માં પેટા પ્રશ્ન 1 200 ગ્રામ આપ્યા છે. કેટલા ગ્રામ આપવામાં આવે છે? 200 ગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો 1000 ગ્રામ હોય છે ને ત્યારે તમારું 1 કિલોગ્રામ થાય છે. બરાબર છે? તમારે કેટલા માટે જોવાનું છે? 200 ગ્રામ માટે. કેટલા કિલોગ્રામ થશે? ચોકડી ગુણાકાર કરીએ તો 200 ના છેદમાં 1000. બરાબર? શૂન્ય પહેલા ઉડાડી દેવાના, પછી જેટલા વધે તે. તો 2 ના છેદમાં 10 આવે તો કેટલા આવશે? 0.2 કિલોગ્રામ. આ થયો તમારો આન્સર. બીજો દાખલો છે ત્યાંના જેવો જ સેમ છે, તે તમારે જાતે કરવાના રહેશે. તેના બદલે હું કરાવું છું પ્રશ્ન ક્રમાંક 4 નો પેટા પ્રશ્ન 3. જેમાં તમને આપ્યું છે 4 કિલોગ્રામ અને 8 ગ્રામ આપ્યું છે. બરાબર છે? 4 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો આ તો 4 કિલોગ્રામ ફેરવેલું છે, પરંતુ આપણે જોવાનું છે 8 ગ્રામ. એટલે આ સંપૂર્ણ આનો જે જવાબ છે તે તમારે જોવાનો છે માત્ર ગ્રામમાં. તો જોઈએ આપણે 4 કિલોગ્રામ તમને કિલોગ્રામ આપેલું છે. બરાબર? તો એ તમારે જોવાનું નથી, માત્ર તમારે ગ્રામ માટે જોવાનું છે. તો કિલોગ્રામ ને એમ જ રહેવા દઈએ અને આપણે જોઈએ છે માત્ર ગ્રામ માટે. તો જો સાઈડમાં ગણતરી કરો કે 1000 ગ્રામ બરાબર કેટલા થાય? અહીંયા જોઈએ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો મારે જોવાનું છે માત્ર 8 માટે. તો 8 ગ્રામ બરાબર કેટલા થશે? તો શું આવશે? અહીંયા જે 8 છે તેનો ચોકડી ગુણાકાર 8 ના છેદમાં 1000. તો 4 કિલોગ્રામ ને એમ જ રહેવા દો, પ્લસ 8 ગ્રામ છે એટલે 8 ને કિલોગ્રામમાં ફેરવીએ તો કેટલા થશે? 8 ના છેદમાં 1000. આ શેમાં ફેરવાઈ ગયા? કિલોગ્રામમાં. બરાબર છે? હવે આનો આપણે દશાંશ સ્વરૂપે લખી નાખીએ. તો 4 કિલોગ્રામ વત્તા પોઈન્ટમાં ફેરવીએ તો 0.008 કિલોગ્રામ. બંનેનો સરવાળો થાય તો કેટલા આવશે? 4.008 કિલોગ્રામ. સાઈડમાં જવાબ લખો છો આનો 4.008 કિલોગ્રામ આનો જવાબ આવશે. બરાબર છે? કારણ કે 4 વત્તા 0.008 નો સરવાળો કર્યો છે, બંને તેમાં હતા કિલોગ્રામમાં. તો આ આવશે તમારો આન્સર. ત્યારબાદ આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5. શું કહે છે? તો નીચે આપેલા દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં ફેરવો. હવે વિદ્યાર્થી મિત્રો આના વિશે તમે જાણો જ છો. આઈ થિંક મેં તમને આ કરાવી દીધું છે. બરાબર છે? વિસ્તૃત સ્વરૂપમાં આપણે જોઈ ગયા છીએ. તે ઉપરાંત આપણે હવે વિસ્તૃત સ્વરૂપમાં તો તમને લખતા આવડે જ છે. પ્રશ્ન ક્રમાંક 5 માં પહેલો માત્ર એક કરાવી દઉં છું, બાકીના તમને આવડે જ છે, કારણ કે આના જેવું આપણે મેં તમને આગળ શીખવાડી દીધું છે. આઈ થિંક આપણે આગળ કરી લીધું છે, છતાં પણ જો હું તમને કહી દઉં છું 20.03. હવે તમારે આમાં શું જોવાનું છે? પોઈન્ટની આગળની સંખ્યા છે, પોઈન્ટની આગળની સંખ્યા છે તો તેને આપણે ફેરવવાનું છે દશાંશ સંખ્યા. બરાબર છે? દશાંશ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપમાં ફેરવવાનું. તો આ એકમનો અંક છે, આ દશકનો અંક છે. તો દશક હોય તો શું છે? 2 × 10 વત્તા એકમનો અંક છે એટલે 0 × 1 પ્લસ. હવે જુઓ પોઈન્ટ પછી છે તો આ કેવા? દશાંશમાં સ્થાનમાં, આ શતાંશના સ્થાનમાં. દશાંશના સ્થાનમાં તો 0 ના છેદમાં 10 વત્તા 3 × 0 3 ના છેદમાં 100. તો આ થઈ ગયું તમારું વિસ્તૃત સ્વરૂપ. અથવા તો તમે આ નામ પણ લખી શકો છો 0 × 1 ના છેદમાં 10 વત્તા 3 × 1 ના છેદમાં 100. આ થઈ ગયો તમારો આન્સર. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6. આ મેં આઈ થિંક મેં અહીંયા સુધી કરાવી દીધું છે આગળના લેક્ચરમાં, પરંતુ આપણે અહીંયા સુધી હવે જોઈ લીધું છે તો રહેવા દઈએ. અને હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6 થી. નીચે આપેલી દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત શોધવાની છે આપણે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને આવા અનેક કેટલા એટલે કે 5 દાખલા આપ્યા છે. બરાબર છે? તો 5 માંથી હું તમને કોઈ પણ 2 કરાવું છું, બાકીના તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. જોયો કેવી રીતે કરવાના છે. હવે 2.56 આપણે લીધું છે, એમાં 2 છે કયા સ્થાન પર છે? પોઈન્ટની આગળના તરત આગળના સ્થાનમાં, એટલે કેવા સ્થાન પર? એકમના સ્થાન. કેવો સ્થાન? એકમનો સ્થાન. તો જ્યારે આપણે 2 છે તે એકમના સ્થાન પર હોય તો આપણે શું કહીએ છીએ? 2 ×
2 ની સ્થાન કિંમત કેટલી થશે 2 થશે. હવે જો બધા દાખલા છે તેમાં માત્ર 2 ની સ્થાન કિંમત મેળવવાની છે. હવે અહીંયા જોઈએ પોઈન્ટની પાછળ છે 2. પાંચમા દાખલામાં તમારો 2 છે તે પોઈન્ટની પાછળ છે. પોઈન્ટની પાછળ કેટલાના સ્થાન પર છે? પોઈન્ટની તરત હોય તો દશાંશ, પછી નો હોય તો શતાંશ અને એના પછી નો હોય તો સહસ્ત્રાંશ. બરાબર છે? તો જો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ તો કયા સ્થાન પર છે? સહસ્ત્રાંશના સ્થાન પર છે. બરાબર છે? તો શું આવશે સહસ્ત્રાંશના સ્થાન પર હોય તો 2 ગુણ્યા 1 ના છેદમાં કેટલા 1000. દશાંશ હોય તો 10, શતાંશ હોય તો 100 અને સહસ્ત્રાંશ હોય તો 1000 છે. બરાબર છે? તો શું થશે 2 ના છેદમાં 1000 અને સ્થાન કિંમત મૂકી દઈએ તો કેટલો આવશે 0.002. આટલી એની સ્થાન કિંમત આવે છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માત્ર તમને સ્થાન કિંમત આપી છે તો તમે આ ના લખો તો પણ ચાલે. 2 ના છેદમાં 1000 લખી નાખો તો પણ આ તમારો સાચો જવાબ જ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 7. તો શું કહે છે પ્રશ્ન ક્રમાંક 7 માં? તો કે કોઈ દિનેશ છે તે સ્થળ A પરથી B તરફ જાય છે. જોઈએ આપણે. પહેલા આપણે અહીંયા સાઈડમાં જોઈએ તો કે આ કોઈ સ્થળ A છે. તેનાથી જેવી રીતે તમારી આકૃતિમાં આપી છે તેવી રીતે જ આપણે જોઈએ છે. અહીંયા આ સ્થળ B ઉપર તે સૌપ્રથમ જાય છે. ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. એટલે કે અહીંયા કોઈ સ્થળ છે એટલે અહીંયા C તરફ જાય છે. એનું અંતર B થી 7.5 કિલોમીટર છે. એટલે આ કેટલું છે 7.5 કિલોમીટર. તેવી જ રીતે B થી C નું અંતર છે 12.7 કિલોમીટર. એટલે આ અંતર છે 12.7 કિલોમીટર. સરખું દેખાય તે રીતે લખીએ. આ છે 7.5 કિલોમીટર, આ છે 12.7 કિલોમીટર. B થી C નું અંતર 12.7 કિલોમીટર. હવે આ વાત હતી દિનેશ માટે. હવે શરૂ થાય છે અયુબ. અયુબ છે તે સ્થળ A પરથી B પર જાય છે. એટલે કે અહીંયા કોઈ સ્થળ B આવેલું છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. A થી B અને A નું વચ્ચેનું અંતર, B અને A વચ્ચેનું અંતર છે 9.3 કિલોમીટર. અને C અને D વચ્ચેનું અંતર છે 11.8 કિલોમીટર. તો કોણ વધુ મુસાફરી કરે છે? જો વિદ્યાર્થી મિત્રો, D છે એ અહીંયાથી જઈને અહીંયા આવે છે. બરાબર છે? જ્યારે A આયુબ છે તે અહીંયાથી લઈને અહીંયા આવે છે. તો આપણે એમ જોવાનું છે કે કોણ વધારે મુસાફરી કરે છે, કોણ વધુ અંતર કાપે છે. તો આપણે સૌપ્રથમ દિનેશ માટે લખીએ. A થી B વચ્ચેનું અંતર કેટલું છે? 7.5 કિલોમીટર. કેટલું અંતર છે A અને B વચ્ચેનું? 7.5 કિલોમીટર. તેવી જ રીતે B થી C વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 12.7 કિલોમીટર. બરાબર છે? તો એને કુલ કાપેલું અંતર કેટલું? કુલ કાપેલું અંતર અહીંયાથી એટલો હાલીને આવ્યો, પછી પાછો એટલો હાલીને આવ્યો, તો સરવાળો કરવો પડે. બરાબર છે? તો દિનેશ વડે કપાયેલું કુલ અંતર, દિનેશ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું થશે? બંનેનો સરવાળો 7.5 વત્તા 12.7. વિદ્યાર્થી મિત્રો, આનો સરવાળો કેવી રીતે કરશો? તો 7.5. બરાબર છે? હવે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. તો 12 એવી રીતે લખવાનું, પોઈન્ટની નીચે પોઈન્ટ અને પોઈન્ટ પછી 7, બંનેનો સરવાળો. સરવાળો કરીએ 7 ને 5 કેટલા થાય? 12 થાય. 12 વધી આવી 1, વચ્ચે પોઈન્ટ આવ્યો તો અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. 7 ને 8, 8 ને 2 10, તો 10 નો શૂન્ય વધી આવી 1, 1 ને 1 2, તો કેટલા આવ્યો? 20.2 કિલોમીટર. તો દિનેશ દ્વારા કપાયેલું અંતર કેટલું છે? 20.2 કિલોમીટર. તેવી જ રીતે હવે આપણે જોઈએ છીએ અયુબ માટે. અયુબ માટે તે અયુબ આવે છે થી D અને D થી C. તો A અને B વચ્ચેનું અંતર કેટલું છે? 9.3 મીટર.
A થી B વચ્ચેનું અંતર આવે છે 9.3 કિલોમીટર. તે ઉપરાંત D અને C વચ્ચેનું અંતર D થી C વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? 11.8 કિલોમીટર. તો હવે અયુબે કુલ કેટલું અંતર કાપ્યું? બરાબર છે. તો એનો પણ આપણે શું કરવા પડશે? સરવાળો કરવો પડશે. તો કેટલા આવશે? 9.3 વત્તા 11.8. આને હવે ભૂસી કાઢો છો, આની કોઈ જરૂર નથી હવે આપણે. તો અયુબ દ્વારા કુલ કાપેલું અંતર કેટલું અંતર આવશે? 9.3 વત્તા 11.8. બંનેનો સરવાળો કરીએ. મેં તમને કહ્યું તો તેવી જ રીતે. બરાબર છે. અહીંયા જેવી રીતે મેં કહ્યું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. જે અહીંયા પોઈન્ટ લખો છો 9.3, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, આડા બમણો નહીં. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીએ એટલે 11 અહીંયા આવશે અને 8 પોઈન્ટની પાછળ. તો 8 ને 3 કેટલા થશે? 11. 11 નો 1 વધી આવી 1, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈએ. 9 ને 1 10, 10 ને 11 વધી આવી 1, 1 ને 1 2 એટલે 21.1 કિલોમીટર. અયુબ દ્વારા કપાયેલું અંતર કેટલું છે? 21.1 કિલોમીટર. હવે જુઓ, આપણને શું કહ્યું છે કે કોણ વધુ મુસાફરી કરે છે અને કેટલી કોણ વધુ કરે છે. જો આ 20.2 છે, અહીંયા 21.2 છે. તો વધુ કઈ મોટી કિંમત કઈ થઈ? 21.2 થઈ. તો શું આવશે કે અયુબ વધુ મુસાફરી કરે છે. અયુબ વધારે મુસાફરી કરે છે. બરાબર છે. અને પૂછ્યું છે કે કેટલી મુસાફરી વધારે કરે. તો કેવી રીતે ખબર પડે કેટલી મુસાફરી વધારે કરી? તો અયુબ કરેલી મુસાફરીમાંથી દિનેશની મુસાફરી બાદ કરી નાખીએ તો આપણને મળી જાય કે અયુબે કેટલી મુસાફરી વધારે કરી. વધુ કરેલી મુસાફરી. બરાબર છે. વધુ કરેલી મુસાફરી શું આવશે? અયુબની કેટલી છે? 21.1 છે. અને ઓછી કોની છે? દિનેશની છે. કેટલી છે? 20.2. તો બંનેનો બાદબાકી કરે. બાદબાકી કરવામાં પણ એવું પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બરાબર. દશાંશ કિંમતના સરવાળા બાદબાકીમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને નીચે એવું લાગે તો પોઈન્ટ મૂકતા ભૂલાઈ જાય છે. તો આન્સરમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી જ દેવાનો. હવે એકમાંથી 2 બાદ ના થાય તો આપણે 10 તો લેવો પડે. અહીંયા 0, અહીંયા 10. તો 11 થયા. 11 માંથી 2 છે તો કેટલા વધે? 9 વધે. 9 પોઈન્ટની નીચે આપણે પોઈન્ટ મૂકી દીધો છે. 0 માંથી 0 છે 0, 2 માંથી 2 છે તો 0. તો કેટલી આવી આપણી પાસે? 0.09 કિલોમીટર. તો અયુબે કેટલી મુસાફરી વધારે કરી? 0.09 કિલોમીટર અથવા તો તમે લખી શકો 900 મીટર પર. બરાબર છે. કિલોમીટરમાં આન્સર લખો તો પણ તે સાચો છે અને આવી રીતે 900 મીટર લખો તો પણ તે સાચો છે. બરાબર છે. કોઈ ડરવાની જરૂર નથી. 0.09 કિલોમીટરમાં તમને એવું ચોકસાઈપૂર્વક ના કહ્યું કે મીટરમાં આટલો મૂકો જવાબ તો તમે આવી રીતે લખો તો તે ખોટો નથી. બરાબર છે. આ પણ સાચો છે અને આ પણ સાચો છે. બંને ચાલે અને બેમાંથી કોઈ એક પણ ચાલે. બરાબર છે. તો ચાલો તમે હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 8. વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે છે પ્રશ્ન ક્રમાંક 8. શું કહ્યું છે આપણે પ્રશ્ન ક્રમાંક 8 માં? તો કે શ્યામ નામનો છોકરો છે તે 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન ખરીદે છે. કેટલા? 5 કિલોગ્રામ અને 300 ગ્રામ. તે ઉપરાંત 3 કિલોગ્રામ અને 250 ગ્રામ કેરી પણ ખરીદે છે. તો સફરજન પણ ખરીદે છે અને કેરી પણ ખરીદે છે. તો જોઈએ કેટલી કેરી ખરીદે છે. શું કર્યું આગળ? જ્યારે આગળ પણ કહ્યું છે કે સરલા છે તે 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ ને 150 ગ્રામ એટલે 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા? ચાલો વિદ્યાર્થીઓ, આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ છે. જેવી રીતે આગળમાં કહ્યું તો તેવી જ રીતે છે કે કોઈ શ્યામ છે. આપણે જોઈએ પહેલા શ્યામ. બરાબર છે. તો શ્યામે કુલ કેટલું ખરીદે છે? 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ 300 ગ્રામ તેને સફરજન ખરીદ્યા છે.
તો કે તેણે 3 કિલોગ્રામ અને 250 ગ્રામ કેરી ખરીદી છે. તો આપણે જોઈએ, આપણે એવું નથી કહ્યું કે કયું ફ્રૂટ તેણે વધારે ખરીદ્યું છે, બરાબર? તે ફ્રૂટ એટલે ફળ, બરાબર? તે તો તમને ખ્યાલ જ છે. પરંતુ એવું કહ્યું છે કે કોણે કેટલા વધારે ફળ ખરીદ્યા છે, બરાબર છે? કોણે વધુ ફળ ખરીદ્યા કેટલું જ કહ્યું છે, માત્ર કેટલા તેવું પણ નથી કહ્યું. તો આપણે જોઈએ તો બંનેનો આપણે સરવાળો કરી દઈએ. સરવાળો કરતા પહેલા કિલોગ્રામ અને ગ્રામ બેમાં જવાબ છે, તો આપણે સંપૂર્ણ જવાબ કિલોગ્રામમાં લઈએ. કિલોગ્રામ તો કિલોગ્રામ ને એકદમ જ રહેવા દઈએ, પરંતુ આપણે ગ્રામ છે તેને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ. તો આપણને ખબર છે કે 1000 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. એટલે કે 300 ના છેદમાં કેટલા આવશે? 1000. આ થઈ ગયા કિલોગ્રામ સફરજન. પ્લસ એવી જ રીતે કેરીમાં પણ કરીએ. 3 કિલોગ્રામ તો આપણી પાસે છે તે કિલોગ્રામમાં, પ્લસ 250 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા છેદમાં 1000. આ ગયો કિલોગ્રામમાં. તે શું છે? કેરી છે. તો હવે આપણે આ બધાનો સરવાળો કરી દઈએ, કારણ કે બધો જવાબ આપણી પાસે કિલોગ્રામમાં છે. જોઈએ આપણે શું આવશે? 5 વત્તા 0 0 2 0 કેન્સલ, 1 0 વધે તો 0.3 વત્તા 3 વત્તા 0.25 માત્ર 0.25 કિલોગ્રામ. બધાનો સરવાળો કરી દઈએ. 5 વત્તા 0.3 વત્તા 3 વત્તા 0.25. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? તો કે આનો આપણે આવી રીતે ગુણાકાર કરી શકીએ. કોઈ ના હોય તો પાછળ પોઈન્ટ ના આપ્યો હોય તો ક્યાં હોય છે? પાછળ પોઈન્ટ હોય છે, બરાબર? અહીંયા 0.3 પછી છે 3 તો અહીંયા પોઈન્ટ હશે, અને છે પછી 0.25. આગળ ઉપર આપણે શૂન્ય પણ મૂકી શકીએ. હવે જુઓ, આનો સરવાળો કરીએ બધાનો. શું આવશે? અહીંયા 5 3 ને 2 5 5 ને 3 8. કેટલા આવે આનો જવાબ? 8.55. તો અહીંયા લખીએ 8.55 કિલોગ્રામ. આપણે ખરીદ્યા છે શામે. એવી જ રીતે આપણે જોવાનું છે હવે સરલા માટે. સરલા માટે જોઈએ આપણે કેટલું સરલાએ ફ્રૂટ ખરીદ્યું છે. તો તેણે ખરીદ્યા છે સરલાએ 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા. 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા. પ્લસ બીજું શું ફ્રૂટ ખરીદ્યું છે? તો કે 4 કિલોગ્રામ અને 150 ગ્રામ કેળા. હવે આપણે જોઈએ છે કે તેણે કુલ કેટલા કિલોગ્રામ ફ્રૂટ ખરીદ્યું. તો આને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ. તો 4 કિલોગ્રામ એટલે 4 કિલોગ્રામ એમ જ રહેશે. 800 ને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો છેદમાં 1000 કિલોગ્રામ. પ્લસ 4 કિલોગ્રામ એટલે 4 કિલોગ્રામ પ્લસ 150 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી દઈએ એટલે તે પણ આવી ગયા કિલોગ્રામમાં. હવે બધાનો સરવાળો કરી દઈએ. તો 4 વત્તા 0 0 કેન્સલ, કેટલા આવશે? 0.8 વત્તા અહીંયા તો 4 જ છે, 0 0 કેન્સલ, તો શું આવશે? 0.15 કિલોગ્રામ. આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણી પાસે કેટલો આવશે? જો પહેલા આપણે પોઈન્ટ પછીનો કરીએ તો ક્યાંય પણ પોઈન્ટની પાછળ 2 નથી સિવાય અહીંયા, એટલે પોઈન્ટની પાછળ બીજા સ્થાને 5 આવશે માત્ર. પછી જુઓ 8 વત્તા 1 એટલે 9, અને પછી આપણે પોઈન્ટની આગળની વાત કરીએ, બરાબર? પોઈન્ટની આગળ કેટલા છે? 4 વત્તા 4 8. તો કેટલા આવ્યા? 8.95 કિલોગ્રામ. જો તો હવે આમાંથી મોટી સંખ્યા કઈ છે? 8.95 મોટા છે કે 8.55? તો કે 8.55. તો કોણે વધુ ફળ ખરીદ્યા? તો કે સરલાએ વધુ ફળ ખરીદ્યા. બાળકો તમે આ લખી લો, પછી આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 માં આમ તો તમને આવડી જાય તેવું છે, એટલે તમારે તે હોમવર્કમાં કરવાનું છે. શું કરવા કહ્યું છે? તો કે 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર કેટલું ઓછું છે? કેટલું ઓછું છે એવું કહ્યું છે તમને, બરાબર છે? જો તમને વધારે કહ્યું હોય,
જો તમને વધારે કહ્યું તો તમે શું કરો તો કે 42.6 છે તેમાંથી તમે 28 તમે કેટલા શું કરી નાખો બાદ કરી નાખો બરાબર તો તમને ખબર પડે કે આ વધારે કહ્યું છે પરંતુ તમને એવું કહ્યું છે કે 42.6 માંથી તમારે 28 કેટલા ઓછા છે તો તમે એ જ પ્રોસેસ કરી શકો છો 42.6 માંથી તમે 28 બાદ કરી નાખો જો અહીંયા લખાવું તમને 42.6 માંથી 28 કહીએ છે તમને જો તો એકવાર બુક્સમાં હા તો શું કરશો આ બંને તમે બાદ કરી નાખશો તો તમારી પાસે કેટલા છે તમારે હવે પોઈન્ટમાં તમારે બાદબાકી કરવાનું છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ બરાબર કઈ ન હોય તો શૂન્ય આવી રીતે બાદબાકી કરો શું મળે અહીંયા 6 10 તો લેવા પડે 3 4 અને 1 તો કેટલા આવશે 14.16 કેટલા આવે છે તમારો જવાબ 14.6 આવે છે તો કેટલું ઓછું થયું તમારું 14.6 આ તમારા પ્રશ્ન ક્રમાંક 9 નો આન્સર છે પરંતુ એ તમારે સારી રીતે તમારી નોટબુકમાં લખવાનું છે તમે આ લખી નાખો પછી આપણે શરૂ કરીએ છીએ નેક્સ્ટ મિત્રો હવે આપણે જોઈએ છે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર અને દશાંશ સંખ્યાઓનો 100 10 100 અને 1000 વડે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે દશાંશ સંખ્યાઓનો સરવાળા અને બાદબાકી જોઈ છે બરાબર હવે તમારે જોવાનું છે ગુણાકાર અને ભાગાકાર તો અત્યારે આપણે શીખીએ છીએ દશાંશ સંખ્યાઓનો ગુણાકાર તો કેવી રીતે થાય દશાંશ સંખ્યા ધારો કે હું કોઈ બે દશાંશ સંખ્યા લઉં છું 2.3 અને તેનો ગુણાકાર કરું છું હું 3.1 સાથે બરાબર છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરવાની એકદમ સરળ રીત ધ્યાનપૂર્વક જોશો બે દાખલા હું કરાવું તે જોશો બે તમે જાતે કરશો 100% તમને આવડી જશે અને ત્યાં સુધી આવશે જ્યાં સુધી તમે ભણશો જ્યાં સુધી તમે દશાંશ સંખ્યાઓનો ઉપયોગ કરશો એટલે કે આખી જિંદગી બરાબર છે સંપૂર્ણ જીવનમાં આપણે આવા વ્યવહારિક દાખલાઓ આપણે જોઈએ છીએ અત્યારે તમે પાઠ્યપુસ્તકના આધારે જ જોવો છો જ્યારે તમે થોડા આગળ જશો એટલે કે 2-3 વર્ષ જ્યારે 10મા કે 12મામાં આવશો ત્યારે તમારે આવા બધા દાખલાઓ થોડા મોટા વ્યવહારિક રીતે જોવાના છે અને જ્યારે હકીકતમાં તમે કમાણીએ ચડશો એટલે કે નોકરી કરશો ત્યારે તો તમારે આની જરૂર પડવાની જ છે એકદમ સામાન્ય થઈ જશે બરાબર છે ત્યારે તો સૌપ્રથમ અત્યારે તમે આ શીખી લો ખૂબ જ જરૂરી અને અગત્યનું છે જુઓ કેવી રીતે કરશું વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2.3 લખ્યું છે મેં તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે બરાબર અથવા તો તમે એમ પણ જોઈ શકો છો કે એક સંખ્યાની આગળ પોઈન્ટ છે તેવી જ રીતે નીચે અહીંયા 3.11 લઉં છું ચાલો 3.1 લઈ લો પછી આપણે 2 3 સેવા છે તો અહીંયા પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 3.1 મેં લખ્યું છે તો 3 પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે માત્ર 1 બરાબર તો અહીંયા પણ હું લખું છું 1 આ તમે પેન્સિલથી લખી રાખવાનું છો આ લખો છો તમે આ પેનથી લખો છો આ પેન્સિલથી બાજુમાં લખો પેનથી લખો તો પણ ખોટું નથી પરંતુ સારું લાગે બરાબર છે અથવા તો પેનથી જ લખી રાખવાનું ચાલો કોઈ વાંધો નહીં એવી રીતે તમે એક એક લખી શકો છો હવે જો હવે તમારે અત્યારે પોઈન્ટને એકદમ ભૂલી જવાના છે જે તમે આ બે અંક લખીને કરો જો અહીંયા બે સંખ્યા હોય તો બે લખવાનું એક સંખ્યા હોય તો એક લખવાનું કોઈ સંખ્યા ના હોય તો શૂન્ય પણ લખવાનો બરાબર છે શું કરવાનું છે એનું હું પછી કહું પહેલા જોઈએ આપણે હવે તમારે સામાન્ય ગુણાકાર કરવાનો છે તમારે પોઈન્ટને એકદમ ભૂલી જવાનો છે જોઈએ આપણે એકમને શું પડશે અહીંયા શૂન્ય પડશે 3 તેરી 9 3 દુ 6 1 તેરી 3 અને 1 દુ 2 હવે બંનેનો સરવાળો 0 + 3 3 9 + 2 11 નો એકડો વધી 1 6 ને 1 7 કેટલા આવ્યા તમારી પાસે 713 પરંતુ આપણી પાસે પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટમાં જવાબ જોઈએ છે બરાબર છે અહીંયા કેટલા પોઈન્ટ આપણી પાસે છે એક અહીંયા છે ને એક અહીંયા છે બંનેનો સરવાળો કરવાનો છે અહીંયા જે તમે અંકો લખો છો તેનો સરવાળો કરવાનો છે અને એ તમારે અહીંયા લખવાનો છે કેટલો આવશે તેનો સરવાળો 1 + 1 2 આવશે અહીંયા 2 આવ્યા તો તમારે અહીંયા જવાબમાં 2 અંક આગળ પોઈન્ટ કરવાનો છે તો આનો જવાબ શું આવશે 7.13 જોઈ લે કેટલો સિમ્પલ હતો એક બીજો દાખલો કરો 4.7 છે તેના ગુણ્યા 2.17 કેટલા આવશે અહીંયા બાજુમાં 1 આવશે કારણ કે પોઈન્ટ પછી માત્ર એક સંખ્યા અહીંયા કેટલા આવશે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા આવશે 2 હવે આપણે સામાન્ય ગુણાકાર કરીએ કેટલા અહીંયા શૂન્ય પછી એકમનો શૂન્ય અને દશકનો શૂન્ય 7 દુ 14 વધ્યા 1 4 દુ ને 8 ને 1 9 હવે એકમનો શૂન્ય
1 સત્તા 7, 1 ચોક 4. હવે 7 7 49 વધી આવી 4, 7 ચોક 28, 28 ને 4 32, તો 32 નો 32 બરાબર. આગળ કોઈ સંખ્યા નથી એટલે 32. સરવાળો કરીએ 9 7 ને 2 9, 4 ને 4 8, 8 ને 3 કેટલા થશે 11, 11 વધે 1 9 ને 1 10. હવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરવાનો છે. 2 ને 1 કેટલા થશે 3, અહીંયા 3 લખું એટલે કે મારે પાછળથી 3 અંક આગળ મારે પોઈન્ટ મૂકવાનો છે 1 2 અને 3 અહીંયા આવશે. શું આપણો જવાબ આવ્યો 10.199 બરાબર છે. કેટલો જવાબ આવ્યો આપણો 10.199. આવા તમારે ઘણા બધા દાખલા જોવાના છે તમારા પાઠ્યપુસ્તકમાં બરાબર. ચાલો હવે આપણે જોઈએ છીએ આ બંને તમે લખી રાખો તમારી બુકમાં. તમે આ સ્ક્રીનશોટ લઈ લો. આ બંને છે તમારા દશાંશ સંખ્યાઓના ગુણાકારના ભાગમાં લખવાનું છે. ભલે ત્યારે અહીંયા લખ્યું. પછી આપણે જોઈએ છીએ દશાંશ સંખ્યાનો 10 100 અને 1000 વડે ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે દશાંશ સંખ્યાઓને 10 100 કે 1000 વડે ભાગતા હતા, આપણે જ્યારે હું તમને આવું કહેતી હતી કે 2 ને છેદમાં 100 લખું છું તો આપણે શું કરતા તો કે જેટલા મીંડા હોય એટલા આપણે આગળ પોઈન્ટ મૂકતા, એટલા અંક આપણે આગળ પોઈન્ટ મૂકતા. 1 અને આગળ 2 મૂકો એટલે આપણે 0.02 લખવું જ પડે બરાબર છે. પરંતુ જ્યારે હું આમ કહું કે 2 ને આપણે 100 વડે ગુણીએ છીએ ત્યારે તમે શું કરો છો તો કે 2 ની પાછળ 2 શૂન્ય 2 આવે 2 ની પાછળ શૂન્ય મૂકી દે છે બરાબર. જેટલા શૂન્ય હોય તેટલા. પરંતુ આમ કહું તો કે 2.15 છે એને ગુણ્યા મારે 100 કરવા છે. તમે શું કરશો તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે દશાંશનો ગુણાકાર આવે ત્યારે તમે આવી રીતે તો કરી જ શકો છો, પરંતુ આપણે રામબાણ બનાવવાનું છે કે રામબાણ આવું હોય ત્યારે આપણે ડાયરેક્ટ રામબાણથી જેવી રીતે આપણે સાદા ગુણાકારમાં કરતા હતા ઉપયોગ તેવી જ રીતે આપણે કરવાનું છે હવે દશાંશમાં ઉપયોગ બરાબર છે. કેવી રીતે કરશો? જેટલા શૂન્ય હોય ને ગુણાકારમાં જેટલા શૂન્ય હોય એટલું પાછળ જવાનું એટલે આમ જમણી બાજુ પોઈન્ટને લઈ જવાનું. જો ભાગાકારમાં જેટલા શૂન્ય ને એટલો આપણે પોઈન્ટને ડાબી બાજુ લાવતા હતા એટલા અંક આપણે આગળ પોઈન્ટ મૂકતા હતા. તો ગુણાકારમાં હોય ત્યારે એટલા અંક પાછળ પોઈન્ટ મૂકવાનું છે. જોઈએ 2.15 છે મારી પાસે અત્યારે બરાબર. આ બધું અલગ છે. 2.15 છે મારી પાસે તો મારે ગુણ્યા મારે 100 છે તો 2 મીંડા છે ત્યારે 2 અંક પાછળ એને પોઈન્ટને જવાના. તો 1 અંક અને 2 અંક એટલે ક્યારે 15 પછી આવશે તો આવશે 215.0 અથવા તો તમે માત્ર 215 પણ લખી શકો છો. પરંતુ જો અહીંયા 10 હોત તો આન્સર ચેન્જ થઈ જશે. જો કેવી રીતે 10 છે એટલે કેટલા શૂન્ય? માત્ર એક જ શૂન્ય. તો કેટલા પોઈન્ટ પાછળ જશે? 1 અંક પાછળ જશે બરાબર છે. તો કેટલા આવશે? અહીંયા 1 અને 5 ની વચ્ચે આવશે તો 21.5 તેનો જવાબ આવે બરાબર છે. આ થઈ તમારે 10 100 અને 1000 વડે ગુણાકાર. જો 1000 હોય તો કેટલા થાય? 2150.0 બરાબર છે. એટલે 2150 થાય. જોઈએ આપણે અહીંયા 1000 વડે ગુણાકાર કરવાનું કહું તો શું આવે? 1000 વડે ગુણાકાર કરવાનું કહું એટલે કેટલા પોઈન્ટ પાછળ જશે તો કે 3 1 2 માત્ર 2 જ અંક આપણી પાછળ છે તો આપણે ત્રીજો અંક ઉમેરીએ છીએ 0 બરાબર છે. પછી પોઈન્ટ આવે પછી 0 પોઈન્ટ પછી 0 ના લખો તો પણ ચાલે. આ આપણો આન્સર બરાબર છે. આઈ હોપ કે તમને બધું આવડી ગયું છે બરાબર. તો હવે આપણે જઈએ છીએ આપણા સ્વાધ્યાય તરફ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ સ્વાધ્યાય જોતા પહેલા આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 7 અને 8. શું કહે છે ઉદાહરણ નંબર 7 જે છે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 50 પર. શું કહે છે તો કે સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે. કેટલી? સમભુજ બાજુની લંબાઈ કેટલી છે? બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર. જો વિદ્યાર્થી મિત્રો હવે તો આપણે શું શોધવાનું છે તો કે તેની પરિમિતિ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણની પરિમિતિ હોય તો તેની ત્રણેય બાજુનો સરવાળો. પરંતુ અહીંયા તો આપણને એક જ બાજુની આપી છે લંબાઈ, પરંતુ આપણને એમ પણ કહે છે કે તે સમભુજ ત્રિકોણ છે. સમભુજ એટલે તેની બધી બાજુ છે તે સરખી છે. એનો મતલબ એમ કે ત્રણેય બાજુની લંબાઈ કેટલી થશે? 3.5 સેન્ટીમીટર. તો આપણે 3.5 વત્તા 3.5 વત્તા 3.5 કરવા કરતા આપણે શું કરીએ છીએ તો કે 3 ગુણ્યા 3.5 બરાબર છે. શા માટે? તો કે આ કયો ત્રિકોણ છે? સમભુજ ત્રિકોણની પરિમિતિ શોધવાની છે બરાબર. સમભુજ ત્રિકોણની
પરિમિતિ. એનું સૂત્ર શું થશે? 3 ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે આપણી પાસે? 3 હવે કરીએ આપણે આનો ગુણાકાર. કેવી રીતે કરશું? 3.5 ગુણ્યા 3. કેટલા અંક પછી કેટલા અંક આગળ પોઈન્ટ છે? તો કે 1 અંક આગળ. અહીંયા તો કે 0. સાદો ગુણાકાર કરીએ. 3 × 5 = 15, વધી 1 × 9 = 10. 1 + 0 1. તો 1 અંક આગળ પોઈન્ટ હશે એટલે આપણો જવાબ કેટલો આવશે? 10.5. કેટલો આન્સર આવશે આપણો? 10.5 સેન્ટીમીટર. બરાબર છે? ચાલો એના પછી આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 8. શું કહે છે ઉદાહરણ નંબર 8 માં? તો કે એમાં તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા કહે છે. જો તો આપણને શું આપ્યું છે રકમમાં? તો કે લંબચોરસની લંબાઈ કેટલી આપી છે તમને? 7.1 સેન્ટીમીટર. જ્યારે તેની પહોળાઈ કેટલી છે? 2.5 સેન્ટીમીટર. તો આપણે તેનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તમને આવડે છે? તો કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું સૂત્ર છે તેનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે તેની? 7.1 અને પહોળાઈ છે તેની 2.5. તો આ બંનેનો ગુણાકાર કરીએ આપણે. 7.1 ગુણ્યા 2.5. અહીંયા કેટલા આવશે? 1 અને અહીંયા પણ 1. જોઈએ આપણે. હવે સામાન્ય ગુણાકાર એકમ શૂન્ય મૂકીએ. 2 × 2 2 × 7 14 5 × 5 7 × 35. સરવાળો 5 7 7 ને 1. 1 + 1 કેટલા થશે? 2. અહીંયા 2 પોઈન્ટ આગળ પોઈન્ટ મૂકી 2 અંક આગળ. તો કેટલા આવશે આન્સર? 17.75 સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર છે? શું આવશે ક્ષેત્રફળનો એકમ? સેન્ટીમીટર સ્ક્વેર. તો આ વિડિયો તમારો આન્સર. વિદ્યાર્થી મિત્રો, એકમમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બરાબર? કેટલો આવે છે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું. કેટલો આન્સર આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર. એકમ કેટલો આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. આન્સર આવશે 17.75. તમે આ લખી નાખો. પછી આપણે સ્વાધ્યાય 2.6 ની શરૂઆત કરીએ. 2.6 માં આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 1. પ્રશ્ન ક્રમાંક 1 માં છે તમારી પાસે ઘણા બધા પેટા પ્રશ્નો. તેમાં આપણે સૌપ્રથમ 1 થી શરૂઆત કરીએ. શું છે સવાલ? 2.6 ગુણ્યા 0.2 ગુણ્યા 6. તો ચાલો આપણને આવડે છે કેવી રીતે કરવાનું છે. આપણે સાદો ગુણાકાર કરવા માટે શું કરવું પડશે? અહીંયા પહેલા અંક લખવો પડશે. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. અને અહીંયા પોઈન્ટ પછી એક પણ અંક નથી. તો અહીંયા આવશે 0. સાદો ગુણાકાર કરીએ. 6 × 2 = 12 વધી 1. 6 ગુણ્યા 0 0 પ્લસ 1 એટલે 1. હવે જુઓ અહીંયા 1 પ્લસ 0 કેટલા થશે? 1. તો આન્સર શું આવશે? 1.2. આનો આન્સર આવશે 1.2. તેવી જ રીતે જોઈએ છે આપણે પેટા પ્રશ્ન 2. પેટા પ્રશ્ન 2 3 4 છે તે તમારે આની જેવા જ છે. એટલે આપણે હવે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 5. પ્રશ્ન ક્રમાંક 5 પાસે 0.05 ગુણ્યા 7 લખીએ આપણે. 0.05 એટલે કેટલા આવશે? અહીંયા 2. કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે. 0 અને 5 એટલે 2 ગુણ્યા 7. પોઈન્ટ પછી કેટલા અંક છે? માત્ર 0. બરાબર? 1 પણ નહીં એટલે 0. સાદો ગુણાકાર કરીએ. 7 × 35 વધી આવશે 3. પરંતુ અહીં 0 હોવાથી આપણે ડાયરેક્ટ પણ અહીંયા 3 બધું લખી શકીએ છીએ. એટલે કેટલા આવશે? અહીંયા 35. પરંતુ અહીંયા પોઈન્ટ કેવી રીતે આવશે? 2 + 0 કેટલા થશે? 2. તો અહીંયા સંખ્યા 2 સંખ્યાને આગળ પડે. એક સંખ્યા બીજી સંખ્યા એટલે અહીંયા આગળ આવશે. આનો આન્સર કેટલો આવશે? 0.35. આવી જ રીતે તમારે કરવાનું છે. એકદમ સિમ્પલ જ છે. તેના પછીના બે દાખલા છે તે પણ તમને આવડી શકે તેમ છે. તો આપણે પ્રશ્ન ક્રમાંક 1 માં મેં તમને 1 અને 5 કરાવ્યો અને 2 3 4 તેમજ 6 અને 7 છે તે તમારો આજના હોમવર્કમાં છે. આજના હોમવર્કમાં તમારો એટલું હોમવર્ક છે. બરાબર છે? અને આગળ
આગળ બીજું પ્રશ્ન ક્રમાંક 3, 4, 5 છે તે તમારે જાતે પૂર્ણ કરવાનો રહેશે. તો આજનું હોમવર્ક બહુ જ ઓછું છે, તો તમારે આજે આટલું હોમવર્ક કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતીકાલે મળીએ. આવતીકાલે આપણે સ્વાધ્યાય 2.6 અને 2.7 પૂર્ણ કરવાના છે, જેથી તમારું ચેપ્ટર ક્રમાંક 2 પૂર્ણ થઈ જાય અને સૌથી એકદમ ઈઝી ચેપ્ટર ક્રમાંક 3 આપણે જલ્દીથી શરૂ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતીકાલે મળીએ. નમસ્તે.